નમસ્કાર, જય માતાજી, જય ગુરુ મહારાજ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં અને આશા રાખું છું કે આપ તમામ મિત્રો હેમખેમ સકુશળ હશો એવી ભગવાનને પ્રાર્થના કરું છું. 50 વર્ષના મોટી ઉંમરના માણસોને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરત છે. મિત્રો, પોતાના બનાવેલા ઘરમાં રહો અને સ્વતંત્ર જીવવાનો આનંદ લેવો. જીવનમાં ક્યારે પણ વધારે આયુષ્યમાં પ્રેમની ભાવનાઓમાં, પ્રેમની લાગણીઓમાં આવીને તમારી મિલકત, તમારી જે પ્રોપર્ટી છે, તમારું બેંક બેલેન્સ કે કોઈ બીજી અન્ય મિલકત છે, એ પ્રોપર્ટીને તમારે વધારે પ્રેમમાં આવીને કોઈના નામ ઉપર ક્યારેય વિચારવું નહીં. બીજું મિત્રો, ક્યારે પોતાના બાળકો ઉપર નિર્ભર ના રહેવું કે જ્યારે ખરાબ સમયમાં એ તમારી સેવા કરશે, કારણ કે તેમને પણ પોતાના પરિવારને સાચવવાની જવાબદારી, ધંધાની, વ્યવસાયની, નોકરીની જવાબદારી હોય છે. એટલા માટે કોઈ પણ કામ આપણે જાતે કરવું, બની શકે તો કોઈ પણ કામ આપણે જાતે કરી લેવું જોઈએ. બીજું મિત્રો, કે જે પણ નિર્ણય લેવો હોય એ તમારે જાતે લેવાનો. વાત બધાની સાંભળવી, મંતવ્ય બધાઓના સાંભળવા, પણ જે નિર્ણય તમારે કરવાનો છે એ નિર્ણય જાતે કરવાનો. કોઈ વ્યક્તિ જોડે તમારે વધારા પૂરતી આશા નહીં રાખવી કે કોઈ જોડે તમારે સરખામણી ના કરવી. અમે આમ, તમે તેમ, અમે આ કરીશું, તમે તે કરીશું, આવું બધું ન કરવું અને વધારા પ્રત્યે ક્યારે એની આશા પણ ના રાખવી. પોતાના બાળકોને તમે જરૂરિયાત પૂરતી શિક્ષણ આપો, એને સારા સંસ્કાર આપો અને ખરાબ રસ્તે જાય તો એને ટોકો અને રોકો અને સમજણપૂર્વક એને સમજાવો. હંમેશા તમે એવા લોકો જોડે જીવન જીવો કે તમારું ભલું ઈચ્છતા હોય, તમારું સારું ઈચ્છતા હોય, સુખ દુઃખમાં આવીને હાજર ભેળા રહેતા હોય, આવા લોકો જોડે જીવન જીવો. કે બીજું મિત્રો, ઉંમરના લીધે શરીરમાં થોડા ઘણું દુઃખ તો આવે, પણ શરીરને ધ્યાન રાખવું, શરીરને સમય જતાં ખાવાનો ખોરાક જાળવી રાખવો, સાચવવો, ના ખવાય એવું વસ્તુ ન ખાવી. મિત્રો, બીજું, આ સમયમાં કોઈની આશા તો ક્યારે રાખવી નહીં, કારણ બની શકે એટલું જાતે કામ કરવું, બની શકે તો ભગવાન જોડે પ્રાર્થના કરવી, પણ ભીખ ના માગવી. ભગવાન જોડેથી આપણું શરીર સ્વસ્થ રહે એવી આરાધના કરવી અને બીજાઓને આ શરીરના માધ્યમથી સારી પ્રેરણા આપી, સારું શિક્ષણ આપીએ અને સાચા ધર્મના માર્ગે લઈ અને જાય એવી ભગવાનને પ્રાર્થના કરવી. બીજું, વર્ષમાં એકવાર બાળકો જોડે, આપણા ઘરના પરિવાર સાથે યાત્રા કરવી અને ટેન્શન, ચિંતાથી દૂર રહેવું. પણ આ ક્યારે બને છે? જ્યારે તમારું શરીર 50થી 60 વર્ષનું થાય છે. એ સમયમાં તમે જો ભગવાનની સાચી દોર પકડી લો છો અને ભગવાનનું નામ લેવાનું શરૂ કરો છો અને બીજા બધા વધારાના કામ છોડી મૂકો છો, ત્યારે તમારા શરીરમાંથી જે પણ ટેન્શન દૂર થઈ જાય છે. પણ ક્યારે ભગવાનનું નામ લો છો, ભગવાનની ભક્તિ કરો છો, 2 ટાઈમ ભગવાનની પૂજા, ભગવાનની ભક્તિ અને સાચા સંતનો સંગ કરો છો, ત્યારે ત્યાં સુધી શરીરમાં અંધારું રહેશે અને કામ કરી થાકી જશો, પણ એવા ને એવા રહેવાશે. તો મિત્રો, આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરવાની ઈચ્છા હોય તો શેર પણ કરી શકો છો. તો બધાને જય માતાજી,
જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.